दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। नमस्कार विद्यार्थी मित्रों, आज आप एक नवी सीरीज चालू करवा जई रह्या छीए ने लगभग आ सीरीज आपणे कंटिन्यू राखीशुं। जे सीरीज ने आपणे नाम आप्युं छे चैप्टर वाइज नीट पेपर, मतलब प्रकरण प्रमाणे नीटना प्रश्नों सोल्यूशन। हवे प्रकरण प्रमाणे अने ए पण वर्ष प्रमाणे आज चालू करीए छीए आपणे प्रकरण 1 भौतिक जगत अने मापन। हवे भौतिक जगत एकम अने मापन ए आपणा नीट माटेनुं प्रथम प्रकरण छे ने प्रथम प्रकरणमां आज सुधी पूछायेला प्रश्नोमां एक वात चोक्कस छे के આપણે ભૌતિક જગત આધારિત એક પણ પ્રશ્ન આજ સુધી પૂછાયો નથી, માત્ર માપન અને એકમના પ્રશ્નો પૂછાયેલા છે। તો આ સિરીઝમાં આપણે આ પ્રમાણે જ લઈશું કે દરેક પ્રકરણ માટે આપણે નીટમાં પૂછાયેલા પ્રશ્નો અને મારો દરેક વિડીયો 5-5 વર્ષના પ્રશ્નોનો હશે। હાલ 2019 થી 2015 ના સોલ્વ કરાવીશ, પછી આ જ પ્રકરણ માટે 2014 થી 2010 ના હશે, પછી 2010 થી 2005 સુધીના હશે, 2006 સુધીના, 5-5 વર્ષના પ્રશ્નોનો હું કાળો રાખીશ અને એની એક આખી પ્લેલિસ્ટ હશે જે સ્પેશિયલી ભૌતિક જગત અને માપનની હશે અને એના નીટના પ્રશ્નો હશે। એ જ પ્રમાણે બીજા પ્રકરણ માટે, ત્રીજા પ્રકરણ માટે સંપૂર્ણ રીતે લગભગ આખો એક સિલેબસ થશે। આના ઘણા બધા વિડીયો થશે પણ આ તમારે બહુ જ ઉપયોગી થશે। તો આજે શરૂઆત કરીએ છીએ ભૌતિક જગત અને માપન। तो आमा भौतिक जगत एक पण प्रश्न आज सुधी नीट में नहीं पूछायो, मापन नो पूछायो छे, एकम अने मापन नो। तो शुरुआत करिए 2019 ना प्रश्न थी। तो 2019 नो पहलो प्रश्न जुओ, शू कहे छे पहलो प्रश्न के एक प्रयोग में ए बी सी अने डी भौतिक राशिओं ना जे प्रतिशतना माप आपेला छे, प्रतिशत त्रुटि ए 1%, 2%, 3% एंड 4% एम आपेला छे। 1%, 2%, 3% एंड 4%। तो एक्स ना मापन में प्रतिशत त्रुटि केटली थाय एना विकल्पो पण आपी दीधा छे। जो हाँ समीकरण आपेलुं छे एक्स बराबर ए स्क्वेर बी रेज टू 1/2 डिवाइडेड बाय सी रेज टू 1/3 डी क्यूब। आ नीट 2019 नो प्रश्न छे। एना विकल्पो छे ए 10%, बी 3/13%, सी 16% एंड डी -10%। तो चलो આપણે એનું સોલ્યુશન મેળવીએ। 2019 નો પ્રશ્ન છે, मतलब લાસ્ટ યર જ। આપણે પહેલા એટલું તો સમજી લઈએ કે આ પ્રશ્નમાં થિયરી કઈ ઉપયોગી થાય છે। તો આપણા માપનમાં ત્રુટિ એમાં સ્પેશિયલી કઈ घातांकनी त्रुटि, घातांकनी त्रुटि याद रखो। घातांकनी त्रुटि में जो x बराबर a रेज टू n होय तो આપણે જાણીએ છીએ એની ત્રુટિ डेल्टा x अपॉन x गुणिया 100 इज इक्वल्स टू n डेल्टा a भाग्या a गुणिया 100 લઈએ છીએ। ओके, અને प्रतिशत में पण लखाय गुणिया 100 करवाथी ए शुं थई जशे, बेसिकली प्रतिशत त्रुटि थशे। तो आज सूत्रनो उपयोग करीशुं घातांक माटेनी। घातांक में शुं थशे, एनो जे घात छे घात आगळ आवी जशे ने डेल्टा ए अपॉन ए थशे। हवे आ प्रश्न माटे तमे जुओ, अहींया शुं कहे छे के आपणने ए बी अने सी माटे आपी दीधुं छे। ए बी अने सी माटे आपी दीधेली त्रुटि छे डेल्टा ए अपॉन ए प्रतिशत ए आपने 1% आपी छे। पछी डेल्टा बी अपॉन बी प्रतिशत 2% छे। डेल्टा सी अपॉन सी प्रतिशत 3% छे। सिमिलरली डेल्टा डी अपॉन डी प्रतिशत 4% छे। इक्वेशन लखेलू छे जोई लो, x इज इक्वल्स टू शू छे ए स्क्वेर बी रेज टू 1/2 ए स्क्वेर बी रेज टू 1/2 सी रेज टू 1/3 एंड डी क्यूब। ए स्क्वेर बी रेज टू 1/2 सी रेज टू 1/3 एंड डी क्यूब। ओके, प्रतिशत छे तो आपणे
બધાને પ્રતિશત લગાવીએ, ડેલ્ટા એક્સ અપોન એક્સ 100 વડે ગુણો અથવા તો પ્રતિશત લખો, બંને એક જ છે તો પ્રતિશત લખી દઈએ. તો શું થશે, જેમ અહીંયા n આગળ આવે તો એમ અહીંયા શું આગળ આવશે 2 ઇન્ટુ ડેલ્ટા એ અપોન એ પરસેન્ટ પ્લસ 1/2 ઇન્ટુ ડેલ્ટા બી અપોન બી પરસેન્ટ. હવે છેદમાં છે તો પણ શું થશે, પ્લસ જ આવશે. આપણે ત્રુટીઓના સરવાળા બાદ બાકી જોયું છે. તમે મારું બેઝિક લેક્ચર જોશો, મારા રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ ખાસ જ્યારે તમે ત્રુટીનો ટોપિક જોશો તો ભાગાકારમાં ત્રુટીના ટોપિકમાં મેં બધું સમજાવી દીધેલું છે. તો પ્લસ 1/3 ડેલ્ટા સી અપોન સી પ્લસ 3 ડેલ્ટા ડી અપોન ડી. હા, મૂકી દઈએ હવે બધું જ. 2 ડેલ્ટા એ અપોન એ પરસેન્ટ કેટલા છે 1. હવે પરસેન્ટ લખતા નથી કારણ કે દરેકનું પરસેન્ટ પાછળ લખીશું. પછી 1/2 ડેલ્ટા બી અપોન બી પરસેન્ટની કિંમત કેટલી છે 2 પ્લસ 1/3 ડેલ્ટા સી અપોન સી 3 છે પ્લસ 3 જ છે ને. ફરી એકવાર કરેક્શન જોઈ લઈએ. યસ, 3 જ છે. તો 3 ઇન્ટુ અહીંયા ડેલ્ટા સી અપોન સી દેટ ઇઝ 4 અને બધાના પાછળ શું લાગશે પ્રતિશત લાગશે, પરસેન્ટેજ. ગણી જુઓ 2 પ્લસ 2 2 કેન્સલ 1 પ્લસ 3 3 કેન્સલ 1 પ્લસ 3 4 જા 12 ને પ્રતિશત 12 ને 1 13 ને 14 ને 2 16 16%. તો 16% આપણો કયો વિકલ્પ સાચો છે? યસ, રાઈટ આન્સર ઇઝ ડી. ડી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ. જો અહીંયા નીટ 2018માં પૂછાયેલો પ્રશ્ન કે 0.001 સેન્ટીમીટર લઘુત્તમ માપ શક્તિ એક સ્ક્રૂ ગેજની મદદથી, મતલબ આવો એક સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ છે કે આ માપ શક્તિ વાળા સ્ક્રૂ ગેજની મદદથી કોઈ એક વિદ્યાર્થી સ્ટીલના નાના છરાનો વ્યાસ માપે છે. હું તમને બતાવું છું સ્ક્રૂ ગેજ. મુખ્ય સ્કેલનું વાંચન 5 મિલીમીટર છે અને વર્તુળાકાર સ્કેલનો શૂન્ય ભાગ સંદર્ભ કાપાથી 25 કાપા ઉપર છે. એકચ્યુઅલી પ્રેક્ટિકલમાં પૂછાયેલો પ્રશ્ન, પ્રેક્ટિકલનો પ્રશ્ન છે ને, આવો એક પ્રશ્ન આવે છે. વર્નિયર કેલિપર, સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર, આ ત્રણમાંથી પ્રશ્ન આવી શકે છે. એટલે હું તમને આ વર્નિયર પૂછાયેલો છે 2018 પ્રશ્ન કરાવું છું. તો મુખ્ય સ્કેલનું વાંચન 5 મિલીમીટર છે અને વર્તુળાકાર સ્કેલનો શૂન્ય ભાગ સંદર્ભ કાપાથી 25 કાપા ઉપર છે. જો સ્ક્રૂ ગેજની શૂન્ય ત્રુટિ માઇનસ ઋણમાં આપેલી છે -004 સેન્ટીમીટર છે તો દડા અથવા છરાનો વ્યાસ શું છે? વિકલ્પ આપેલા છે 0.529 સેન્ટીમીટર, બી 0.521 સેન્ટીમીટર, સી 0.053 સેન્ટીમીટર, ડી 0.525 સેન્ટીમીટર. તો આપણે એક કામ કરીએ, આ બધાને નોંધી લઈએ. તો લઘુત્તમ માપ એટલે આપણે શું લખીશું? લમાં સ, લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિ કેટલી આપી દીધી છે આપણને? 0.001 સેન્ટીમીટર. યસ. પછી મુખ્ય સ્કેલનું વાંચન. મુખ્ય સ્કેલનું વાંચન જો આમાં આપણને 5 મિલીમીટર આપી દીધું છે અને બધા જવાબો સેન્ટીમીટરમાં છે તો 0.5 સેન્ટીમીટર લખીશું, ચાલશે, કારણ કે બધા સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા પડશે. ફાઇનલ જવાબ સેન્ટીમીટરમાં છે અને સંદર્ભ કાપાથી 25 કાપા ઉપર છે તો સંદર્ભ કાપો, સંદર્ભ કાપો 25 નંબર. ઓકે, આ ખાસ યાદ રાખશો. અને ત્રુટિ ત્રુટિને ખાસ સમજજો. ત્રુટિ -0.004 સેન્ટીમીટર. આ ડેટા આપણને આપી દીધો છે. વિકલ્પો તમારી સામે જ છે. જો મિત્રો, મારી પાસે છે સ્ક્રૂ ગેજ, હું લાવેલો છું, તમને બતાવી દઉં. મારી પાસે છે સ્ક્રૂ ગેજ. તો આ સ્ક્રૂ ગેજ છે, જરા ઝૂમ કરશો એટલે સ્ક્રૂ ગેજ દેખી શકાય. આ સ્ક્રૂ ગેજ છે.
સ્ક્રૂ ગેજમાં આ જે બે પ્રકારના માપન છે, જો દેખાય તો હું તમને બતાવી દઉં. અહીંયા આગળ બે પ્રકારના માપન છે. જો મેં આ ખોલ્યું એટલે અંદરની તરફ આ જે અહીંયા જે છે ને એ મુખ્ય સ્કેલ માપ છે. જો આપેલું છે 0 પછી 5 આ પ્રમાણે અંદર મુખ્ય સ્કેલ માપ છે. જો જરા બતાવજો ઝૂમ થતું હોય તો. અને આ જે રાઉન્ડ જે છે, આ જે રાઉન્ડ પર જે સ્કેલ માપ છે એ વર્નિયર સ્કેલ છે. હવે વર્નિયર સ્કેલ છે એ વર્નિયર સ્કેલ પર 100 કાપા છે, 1 by 1 100 કાપા છે. તમે જોઈ શકો છો. હા, લગભગ 100 to 99 100 સુધી છે. અને મુખ્ય સ્કેલ છે એ મિલીમીટરમાં આપેલું છે. તો આપણને મુખ્ય સ્કેલનું માપન આપેલું છે 5 મિલીમીટર. લઘુત્તમ માપ શક્તિ આપી દીધી છે એટલે આપણે કાઢવાની જરૂર નથી, નહીં તો આ 0.001 સેન્ટીમીટર યાદ રાખી લેવી તમારે લઘુત્તમ માપ શક્તિ. સંદર્ભ કાપો 25 નંબરમાં છે. હવે જ્યારે વિદ્યાર્થી આ છરાને માપશે ત્યારે શું કરશે? એના સ્કેલના અહીંયા આગળ મૂકશે, અહીંયા છરો મૂકશે. પછી એને આ પ્રમાણે દબાવી અને એનો આ જો કટ અવાજ આવશે, સાંભળજો ધ્યાનથી. હા, આવો કટ અવાજ આવશે ને કટ અવાજમાં હવે એનું માપ લઈ શકાય છે ને એ માપ અહીંયાથી નોંધવામાં આવે છે. તો પહેલો 0.5 પર છે, મુખ્ય સ્કેલનું વાંચન 5 મિલીમીટર, અહીંયા 5 મિલીમીટર છે અને સંદર્ભ કાપો 25 નંબર પર છે. તો પ્રેક્ટિકલમાં જશો ત્યારે તમને તમારા શિક્ષક શીખવાડશે. આનું એક સૂત્ર છે, રીડિંગ લખવાનું એક સૂત્ર છે, માઇક્રોમીટર દ્વારા અવલોકન. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું અવલોકન બરાબર પહેલા મુખ્ય સ્કેલનું વાંચન. વાંચન વત્તા બે વસ્તુ અહીંયા આવશે. એક તો સંદર્ભ કાપાનો નંબર ગુણ્યા લમાસ વત્તા ત્રુટી વત્તા ઓછા ત્રુટી. હા, આ ખાસ વત્તા ઓછા ત્રુટી. આ સૂત્ર યાદ રાખશો. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું અવલોકન બરાબર મુખ્ય સ્કેલનું વાંચન સંદર્ભ કાપો ગુણ્યા લમાસ વત્તા ઓછા ત્રુટી. અહીંયા એક ખાસ યાદ રાખજો કે જો ત્રુટી ઋણ હોય, જે શૂન્ય ત્રુટી આપી છે ને એ જો ઋણ હોય તો એને તમારે એડ કરવાની, પ્લસ મૂકવાની. અહીંયા થોડું વિરોધાભાસ યાદ રાખજો કે ત્રુટી ઋણ હોય તો અહીંયા પ્લસ ચિહ્ન આવશે અને ત્રુટી ધન હોય તો માઇનસ ચિહ્ન આવશે. આ એ નોંધી લઈએ. ગણતરીમાં કંઈ લાંબુ નથી. ત્રુટી ઋણ તો ત્રુટીનું ચિહ્ન શું આવશે? પોઝિટિવ. આપેલી ત્રુટી ઋણ તો શું આવશે? પોઝિટિવ. યાદ રાખશો, તમને કદાચ અલગ લાગે ત્રુટી ઋણ હોય તો અહીંયા તમારે કયું ચિહ્ન મૂકવાનું? પોઝિટિવ. કારણ શું છે સમજાવી દઉં તમને કે ત્રુટી ઋણ હોવાનો અર્થ શું થાય કે એના સંદર્ભ જે મુખ્ય માપન છે એનાથી પાછળ છે. હવે તમે માપ લો છો તો પહેલા આટલું ટ્રાવેલ થઈ ગયું અને 0 થયું, એનાથી આગળ જશે. એટલે જે ઋણ ત્રુટી છે ને એ તમારે શું કરવી પડશે? છેલ્લે એડ કરવી પડે. અને તો ઋણ ત્રુટી છે એને શું કરીશું? એડ કરીશું. અને ત્રુટી ધન હોય તો શું કરીશું? સબસ્ટ્રેક્ટ. ઓકે, સબસ્ટ્રેક્ટ એટલે બાદ કરીશું. ઓકે, ચલો મૂકી દઈએ. અહીંયા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું અવલોકન બરાબર. ચલો, મુખ્ય સ્કેલનું વાંચન કેટલું છે? 0.5. તો 0.5 સેન્ટીમીટર નહીં લખીએ, છેલ્લે મૂકીશું. પછી સંદર્ભ કાપો કેટલો છે?
25 ગુણ્યા લમાસા લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 0.001 પ્લસ ત્રુટિ. ત્રુટિ કેટલી છે? ઋણ ત્રુટિ હોય તો શું થશે? એડ થશે એટલે પ્લસ થશે. કેટલી? 0.004. તો 0.5 પ્લસ 0.025 025 થશે. 25 × 25 પ્લસ 0.004 એટલે કેટલા થશે? 0.525 પ્લસ 4 9 સેન્ટીમીટર. ઓકે, તો આપણો જવાબ 0.529 સેન્ટીમીટર. વિકલ્પોમાં જોઈ લઈએ કયો વિકલ્પ છે આપણો. યસ, વિકલ્પ એ. વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. તો આન્સર કયો આવશે આપણો? એ ઇઝ રાઈટ આન્સર. જો મિત્રો, એકમ અને માપનનો આ પ્રશ્ન છે 2017માં પૂછાયેલો અને સ્પેશિયલી ઇંગ્લિશ મીડિયમમાં પૂછાયો હતો આ પ્રશ્ન. બહુ સરસ પ્રશ્ન છે. CG અને E²/4πε0 ના પદમાં મૂળભૂત ભૌતિક રાશિ એવી લંબાઈના પરિમાણ છે, જ્યાં C પ્રકાશનો વેગ, G સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક અને E વિદ્યુત ભાર છે. 2017માં પૂછાયેલો છે. તો AIPMTમાં વિકલ્પ આપેલા છે. A C² G E²/4πε0 અને કાઉન્સનો (1/2), પછી 1/c² E² G 4πε0 (1/2), C 1/c G E²/4πε0 અને D 1/c² G E²/4πε0 (1/2). આ 4 વિકલ્પ આપ્યા છે આપણને. તો આપણે 1 by 1 આની જે રાશિ આપેલી છે ને એ બધાને નોંધી લઈએ. તો અહીંયા C પ્રકાશનો વેગ આપેલો છે. ચલો, આ પારિમાણિક વિશ્લેષણનો દાખલો છે. પારિમાણિક વિશ્લેષણ દ્વારા આપણે મેળવીશું કે અમુક રાશિ આપી છે, એના સંદર્ભમાં તમને આપેલી રાશિ શોધવાની છે. ઓકે, તો જેના પારિમાણિક સૂત્રો લખી શકાય છે, C નું લખી શકાય છે. C પ્રકાશનો વેગ છે. પ્રકાશના વેગના સંદર્ભમાં આપણે જાણીએ છીએ પ્રકાશનો વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. તો m0 મીટર માટે 1 ને પ્રતિ સેકન્ડ એટલે (-1). આનું પારિમાણિક સૂત્ર. પછી G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ભૂલી જાઓ તો F = G m1m2/r² વાળો લઈ લો, એના પરથી તમે લખી શકો. તો આ તમને યાદ આવશે. તો m, l અને t -1, 3 અને -2 (-2). અને બીજો છે આપણને આપેલો છે E²/4πε0. આનું પારિમાણિક સૂત્ર m1, l3 અને t-2. તમારા પારિમાણિક સૂત્રો અને વિશ્લેષણનો મારો એક ટોપિક છે, એની અંદર મેં બધા જ કોષ્ટક વાઇઝ તમને સમજાવેલા છે. મારો જે બેઝિક થિયરી લેક્ચર છે એની અંદર મેં સમજાવેલા છે. મારા રજિસ્ટર સ્ટુડન્ટ તો ખાસ જોઈ શકશે આને. અને આમાં આ તમે તમારી પાઠ્યપુસ્તકની અંદર, મિત્રો, તમારી પાઠ્યપુસ્તકની પાછળ જે આખું લિસ્ટ આપેલું છે એમાં દરેકે દરેકના પારિમાણિક સૂત્રો તમને આપેલા છે, જે જોઈને પણ તમે આરામથી સોલ્વ કરી શકો. ઓકે, આપણને શાનું પૂછ્યું છે? તો કે લંબાઈનું. L નું પારિમાણિક સૂત્ર કોના સંદર્ભમાં? C, G અને E²/4πε0 ના સંદર્ભમાં. તમારે પ્રશ્ન ખાસ સમજવાનો. ધ્યાન રાખો મિત્રો કે તમારે જ્યારે 720 માર્ક્સની એક્ઝામ આપવા બેસો ત્યારે તમારે ડિસાઈડ કરવા માટે સમય બહુ ઓછો હોય છે, એટલે તમારી પ્રેક્ટિસ એ અગત્યની છે. એ પ્રેક્ટિસ દ્વારા તમે સમજી શકશો. ઓકે, તો પારિમાણિક વિશ્લેષણમાં શું કહે છે કે L એ C, G અને E²/4πε0 પર આધાર રાખતો હોય. જો L એ C, G અને E²/4πε0
4πε0 પર આધાર રાખે તો L is proportional to C raised to x y z a લઈએ C raised to a g raised to b and e square upon 4πε0 raised to c. મતલબ આપણને ઘાત ખબર નથી, આપણા જવાબોમાં હવે મળશે ઘાત, તો a b અને c બધાના પારિમાણિક સૂત્ર લેવા પડે. લંબાઈનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ L1, આ બધાના પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ. અને L ઇઝ ઇક્વલ્સ ટુ કે સી રેસ ટુ આપણે અચળાંક નથી લખતા, તો બધાના પારિમાણિક સૂત્રો લખીએ તો આનું પારિમાણિક સૂત્ર L નું શું થશે? m0 L1 T0. કાઉન્સ લખવાની જરૂર નહીં આ બાજુ. તો અહીંયા સી માટેનું પારિમાણિક સૂત્ર શું છે? m0 L1 T રેસ ટુ -1 અને રેસ ટુ a. પછી g રેસ ટુ b, g m-1 L3 T raised to -2 b and third one e square upon 4πε0 માટે m1 L3 T -2 raised to c. ઓકે, ચલો અનુરૂપ ઘાતનો ઘાત હોય તો આપણે શું કરીએ છીએ? ગુણાકાર. તો m રેસ ટુ 0 ઇન્ટુ a એટલે m રેસ ટુ 0 જ રહેશે. l રેસ ટુ 1 ઇન્ટુ a એટલે l રેસ ટુ a. t રેસ ટુ -a, m રેસ ટુ -b, l રેસ ટુ 3b, yes 3b and t રેસ ટુ -2b. ફરીથી m રેસ ટુ c, l રેસ ટુ 3c and t રેસ ટુ -2c. અનુરૂપ ઘાતનો સરવાળો કરીએ. આ તરફ એની એ જ લખીએ m રેસ ટુ 0 l રેસ ટુ 1 t રેસ ટુ 0. આ તરફ m રેસ ટુ 0 m રેસ ટુ -b m રેસ ટુ c. તો m રેસ ટુ 0 પ્લસ -b પ્લસ c, તો -b પ્લસ c. l રેસ ટુ a 3b 3c, તો શું થશે? -a પછી જો l રેસ ટુ a l રેસ ટુ 3b અને પ્લસ 3c. અનુરૂપ ઘાત આપણે સરખાવવાની છે. t રેસ ટુ -a -2b -2c. અનુરૂપ ઘાત સરખાવતા આ પ્રમાણે દાખલાની તમે પ્રેક્ટિસ કરજો. આવો દાખલો મોટા ભાગે પૂછાય છે. તો અનુરૂપ ઘાત સરખાવતા, અનુરૂપ ઘાત આપણે આ તરફ સરખાવી દઈએ. તો 0 બરાબર અહીંયા જ લખી લઈએ, કારણ કે અહીંયાથી તમને સમજતા ફાવશે. પછી આપણે ઉપર લખી લઈશું 0 બરાબર -b પ્લસ c. આનો કલર ચેન્જ કરી દઈએ. 0 બરાબર -b પ્લસ c પહેલું થઈ ગયું. પછી અહીંયા શું છે? 1 ઇઝ ઇક્વલ્સ ટુ, હા તો 1 ઇઝ ઇક્વલ્સ ટુ -a પ્લસ 3b પ્લસ 3c એન્ડ 0 ઇઝ ઇક્વલ્સ ટુ -a -2b -2c. આ સમીકરણને ફેરવીને ઉપર લખી લઈએ એટલે આપણને કેલ્ક્યુલેશન કરતા ફાવે. -b પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. પછી સેકન્ડ વન -a પ્લસ 3b પ્લસ 3c ઇઝ ઇક્વલ્સ ટુ 0. થર્ડ વન -a -2b -2c ઇઝ ઇક્વલ્સ ટુ 0. જો અહીંયા આપણે સમજીએ તો b ને આ તરફ લઈએ તો b બરાબર c આપણને પહેલો ઉકેલ મળે છે. બરાબર.
હવે આ બી બરાબર સી આ બંને ઇક્વેશનમાં મૂકીએ એટલે આપણને બે ઇક્વેશન મળશે અને આ બંને ઇક્વેશનનો આપણે શું કરીશું લોપની રીતે સોલ્યુશન લાવીશું. તો ચલો આ ઇક્વેશનમાં બધાના નંબર પછી આપીએ. ચલો આ ઇક્વેશનમાં બીની કિંમત મૂકીએ તો એ એમના એમ રહેશે. અહીંયા લખીએ બી બરાબર સી મૂકતા માઇનસ એ પ્લસ બીની જગ્યાએ સી મૂકો તો 3c પ્લસ 3c ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો માઇનસ એ પ્લસ 6c ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, આને નંબર આપી દઈશું. પછી અહીંયા એ જ બી બરાબર સી મૂકતા તો માઇનસ એ માઇનસ બીની જગ્યાએ સી બીની જગ્યાએ -2bની જગ્યાએ સી મૂકીએ તો -2c ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો માઇનસ એ -4c ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, કેન વી એડ ધેમ બોથ? યસ, આપણે બંનેને એડ કરી દઈએ. તો આ બે ઇક્વેશન છે, આ બંને ઇક્વેશનનો લોપ કરીએ તો કઈ રીતે કરીશું? માઇનસ એ અહીંયા જરાક ધ્યાન આપજો. એલ રેસ ટુ પ્લસ એની જગ્યાએ શું આ પ્લસ એ છે તો અહીંયા શું આવશે? પ્લસ એ આવશે. આ માઇનસ અહીંયા પણ નીકળી જશે અને આ ઇક્વેશનમાંથી અહીંયા પણ માઇનસ નીકળી જશે એટલે આ ઠેઠ સુધી એનું માઇનસ નીકળી જશે. તો શું થશે? હવે એડ કરો. માઇનસ એ પ્લસ 6c ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને આ ઇઝ ઇક્વલ્સ ટુ 1 એવરીવેર. ઓકે, અને a પ્લસ 6c ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને માઇનસ a પ્લસ -4c is equals to 0. This is a plus 6c is equals to 1 and minus a minus 4c is equals to 0. Okay, એ કેન્સલ થઈ જશે. 6 minus 4 કેટલા રહેશે? 2c is equals to 1. તો c is equals to 1/2. જો c ની કિંમત 1/2 હોય અને b બરાબર c હોય તો એનો અર્થ શું થયો કે b બરાબર પણ કેટલું થાય? 1/2 થશે. બી બરાબર સી. સિમિલરલી આ સીની કિંમત અહીંયા મૂકી દઈએ તો શું થશે? માઇનસ એ -4 ઇન્ટુ સીની જગ્યાએ 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. દેટ વિલ બી માઇનસ એ -2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો એ ઇઝ ઇક્વલ્સ ટુ -2. ઓકે, ધીસ વિલ બી -2. હવે અહીંયા ધ્યાન આપશો, આપણે જે ઇક્વેશન છે આ ઇક્વેશનને નંબર 1 આપો તો એ બી અને સી ની કિંમત આમાં મૂકી દઈએ. શાની અંદર? આ -1 ની અંદર મૂકી દઈએ તો આપણને ફાઇનલ શું આન્સર મળશે સમજી લઈએ. ચલો, એ બી અને સી ની કિંમત 1 માં મૂકતા અહીંયા આપણે અચળાંક નતો મૂક્યો તો અચળાંક સાથે મૂકી દે. ચલો, L is equals to K C raised to A G raised to B and E square upon 4 pi epsilon naught raised to C. ABC ની કિંમત મૂકીએ તો K બરાબર 1 લઈએ કારણ કે આપણા ઇક્વેશનમાં K નથી તો C raised to A ની જગ્યાએ -2 પછી G ની જગ્યાએ A કેટલા છે? B. Yes, G ની જગ્યાએ B 1/2 and E square raised to 4 pi epsilon naught raised to C. C ની જગ્યાએ 1/2. ઓકે, તો આપણે ફાઇનલ આન્સર તરફ જઈએ તો L બરાબર, જો આ માઇનસ ઘાત છે એટલે ક્યાં જશે? નીચે જતું રહેશે અને આ બંને વર્ગમૂળમાં આવશે અથવા વર્ગમૂળમાં ન લઈએ તો G ને અંદર લઈ લઈએ તો G E square raised to 4 pi epsilon naught raised to 1/2 ને આગળ 1/c square. શું આવો કોઈ વિકલ્પ છે? જોઈ લો. છે. કયો? D. તો D is our right answer. ઓકે, આન્સર D. આ AIPMT 2017માં પૂછાયેલો પ્રશ્ન છે.
એક વર્નિયર કેલિપર્સની મદદથી એક ચોસલા એટલે કે સ્લેબની જાડાઈ માપવાનો પ્રયોગ કરેલ છે, જ્યાં વર્નિયર સ્કેલના 50 કાપાઓ મુખ્ય સ્કેલના 49 કાપા બરાબર છે તે નોંધો. આ ખાસ હું તમને સમજાવું છું કે મુખ્ય સ્કેલના 50 કાપા એ વર્નિયર સ્કેલના 49 કાપા બરાબર છે અને વર્નિયર સ્કેલનું શૂન્ય સ્કેલનું માપ 7 સેન્ટીમીટર અને 7.05 સેન્ટીમીટરની વચ્ચે છે અને વર્નિયર સ્કેલનો 23મો કાપો મુખ્ય સ્કેલ સાથે સંપાત થાય છે. આ કેલિપર્સની મદદથી આપેલા ચોસલાની માપવામાં આવેલી જાડાઈ શોધો. વિકલ્પો આપેલા છે આપણને 7.73 સેન્ટીમીટર, બી 7.23 સેન્ટીમીટર, સી 7.023 સેન્ટીમીટર અને ડી 7.073 સેન્ટીમીટર. મિત્રો આમાં શું છે કે જો તમે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ જાણતા હો તો આ પ્રશ્ન એકદમ ઈઝી થઈ જાય. પણ ધારો કે તમને એવું લાગે કે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ ભૂલી ગયા છો તો તમને હિન્ટ આપેલી છે. એવું કહેલું છે આપણને કે 49 કાપા બરાબર વર્નિયર કેલિપર્સના 50 કાપા છે. એટલે મુખ્ય સ્કેલના 49 કાપા બરાબર વર્નિયર કેલિપર્સના 50 કાપા છે. એટલે લઘુત્તમ માપ શક્તિ જો અહીંયા એ બરાબર 50 મુખ્ય સ્કેલના કાપા, બી બરાબર 49 વર્નિયર સ્કેલના કાપા. તો તમારે લઘુત્તમ માપ શક્તિ શોધવાનું સૂત્ર લમાસ બરાબર a માઇનસ બી બાય 2 ઇન્ટુ એક આવે છે એમ. આ એમ વાસ્તવમાં શું છે તો મુખ્ય સ્કેલના બે કાપા વચ્ચેનું જે અંતર છે. અહીંયા તમને જે મળેલું છે ને એમ, એ એમ બરાબર તમને આપેલું છે 7.05 માઇનસ 7.00. ધેટ વિલ બી 0.05 સેન્ટીમીટરમાં છે. આ ખાસ યાદ રાખજો, સેન્ટીમીટરમાં છે. ઓકે. બી એ કેટલા છે 50 ઓછા 49 ભાગ્યા 50 ગુણ્યા 0.05. that will be 1/50 into 0.05. તો કેટલા થશે 0.0055 એટલે 1. ઓકે, that will be લઘુત્તમ માપ શક્તિ. આ તો આપણે ગણતરી કરીને લાવ્યા છીએ. આ તમારે સીધું તમે જાણો છો કે લઘુત્તમ માપ શક્તિ કોની વર્નિયર સ્કેલની લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર છે. તો તમારો પ્રશ્ન એકદમ ઈઝી થઈ જાય. ઓકે, તો આપણને શું પૂછ્યું છે કે ચોસલાની જાડાઈ. તો વર્નિયર સ્કેલનું અવલોકન બરાબર મુખ્ય સ્કેલનું અવલોકન વત્તા લમાસ ગુણ્યા કાપાનો ક્રમ. તમને અહીંયા કાપાનો ક્રમ કયો આપેલો છે બોલો? કાપાનો ક્રમ અહીંયા કયો આપેલો છે? તો કાપાનો ક્રમ તમને લખેલો છે, જુઓ 23rd આપેલો છે ને. કેટલો આપેલો છે જોઈ લો જરા. યસ, 23મો કાપો. આપણે નોંધ્યું નહોતું એટલે રહી ગયો. અહીંયા લખી દઈએ 23મો કાપો. ઓકે, ગુણ્યા કાપાનો ક્રમ. ઓકે, મુખ્ય સ્કેલનું વાંચન કેટલું થાય છે? મુખ્ય સ્કેલનું વાંચન 7.05 થી 7.5 વચ્ચે છે એટલે 7 લખવું પડશે. 7.00 પ્લસ લઘુત્તમ માપ શક્તિ 0.001 ગુણ્યા બંધ બેસતો કાપો 23મો. તો 7.00 પ્લસ 0.023 એટલે આપણને મળશે
7.023 જોઈ લો આપણો આન્સર જોઈ લઈએ. આપણો વિકલ્પ કયો સાચો? 7.023. સી ઇઝ ધ રાઈટ આન્સર. તો આપણો આન્સર કયો સાચો? સી ઇઝ ધ રાઈટ આન્સર. જો મિત્રો, હવે AIPMT જુલાઈ 2016 નો પ્રશ્ન જોઈએ. પ્લાન્ક અચળાંક h મેં લખી દીધો છે પહેલેથી. પ્રકાશની ઝડપ c અને ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો અચળાંક g. આ ત્રણ મૂળભૂત અચળાંકો છે. તો નીચેનામાંથી કયા જોડાણને લંબાઈના પરિમાણ છે? ફરી પાછું અહીંયા આપણે આગળ પણ લંબાઈની વાત કરી હતી, અહીંયા પણ લંબાઈના પરિમાણની જ વાત કરીએ છીએ. તો અહીંયા લખીશું h નું પારિમાણિક સૂત્ર m1L2T-1, g ગુરુત્વાકર્ષણનો અચળાંક કિલોગ્રામ મીટર ઘન પ્રતિ સેકન્ડનો વર્ગ એટલે m1L3T-2, અને આ પ્રકાશનો વેગ c છે, તમે જાણો છો મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે એટલું નોંધી શકીએ અહીંયા કે લંબાઈ શોધવાની છે. લંબાઈના પરિમાણ શોધો. ઓકે, લખીશું અહીંયા જો L એ H, G અને C પર આધાર રાખતો હોય, H, G અને C પર આધાર રાખે તો L is proportional to H raised to x. x લખી શકીએ, a લખી શકીએ, અહીંયા હું x લખું છું, G raised to y અને C raised to z. આપણે અચળાંક તરીકે એક લઈએ, ચાલે એક લઈએ, તો k પણ લખીએ, પણ k નું પારિમાણિક સૂત્ર અચળાંક છે એટલે m0 L0 T0 હોય છે, એટલે આપણે k નું લખતા નથી. તો L નું કેટલું થશે? લંબાઈ છે, તો m0 L1 T0. આ બાજુ h માટે આપણે નોંધેલું જ છે m1 L2 T-1 અને રેઝ ટુ x. g નું m1 L3 T-2 અને y તથા c નું m0 L1 T-1 અને z. ઓકે, ચલો હવે આપણે કાઉન્સ ખોલી દઈએ તો શું થશે? m0 L1 T0 and m raised to 1 into x, that is m raised to x, L raised to 2 into x, 2x, t raised to minus x, m raised to y, L raised to 3y, t raised to minus 2y, m raised to 0, L raised to z, t raised to minus z. હવે અનુરૂપ ઘાત છે એ સરવાળા મૂકી દઈએ. m raised to x plus y plus 0 એટલે m raised to x plus y. અહીંયા એનું લખી દઈએ એટલે અનુરૂપ ઘાત mlt ની સરખાવી શકાય. m raised to 0, L raised to 1, t raised to 0. અહીંયા m raised to x plus y plus 0 લખતા નથી. L raised to 2x plus 3y અને પ્લસ z. આ છે ને 2x 3y અને z. અને t રેઝ ટુ અહીંયા માઇનસ x, અહીંયા માઇનસ 2y અને માઇનસ z. ઓકે, એમએલટીની અનુરૂપ ઘાતો સરખાવતા એમ એલ ટીની
અનુરૂપ ઘાતો સરખાવતા શું થશે જોઈ જુઓ. તો m ના ઘાત સરખાવીએ તો 0 બરાબર x પ્લસ વાય, પછી 1 બરાબર 2x પ્લસ 3y પ્લસ z અને 0 બરાબર -x માઇનસ 2y માઇનસ z. અને આ તરફ લખી લઈએ ઉપર તો આને લખાશે x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 0, 2x પ્લસ 3y પ્લસ z ઇઝ ઇક્વલ્સ ટુ 1 and third one minus x minus 2y minus z is equals to 0. ઓકે, અહીંયા તમે શું લખી શકશો? x is equals to minus y. જો અહીંયા જરાક એક કરેક્શન આવે છે, તમારી વાત સાચી. અહીંયા -1 આવશે અને a -1 અહીંયા પણ આવશે, જેના કારણે -x આવશે, -x પ્લસ વાય. ઓકે, તો અહીંયા -x આવશે, તો -x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0, તો x ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? y. હવે આ બંને સમીકરણમાં xની જગ્યાએ y મૂકી જુઓ. આ બંને સમીકરણમાં આ ત્રણે આપણે અલગ અલગ લીધા છે ને, એમાં મૂકી જો xની જગ્યાએ અહીંયા y મૂકીએ તો શું થશે? 2y પ્લસ 3y પ્લસ z ઇઝ ઇક્વલ્સ ટુ 1. 2y પ્લસ 3y 5y પ્લસ z ઇઝ ઇક્વલ્સ ટુ 1. ઓકે, અહીંયા xની જગ્યાએ y મૂકીએ તો -y માઇનસ 2y માઇનસ z ઇઝ ઇક્વલ્સ ટુ 0, તો શું થશે? -3y માઇનસ z ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ બંનેનો આપણે ઉકેલ લઈ લઈએ. તમારે આ બહુ ઝડપથી ગણતરી કરવાની હોય એટલે મિસ્ટેક ન થાય, યાદ રાખજો. 5y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 1 અને અહીંયા -3y પ્લસ માઇનસ z ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, z જશે 5y 2y જાય તો 3y જાય તો 2y ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. સિમિલરલી y ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 કોઈ બી એક સમીકરણમાં મૂકો, આમાં મૂકીએ ચલો. -3 ઇન્ટુ 1/2 માઇનસ z ઇઝ ઇક્વલ ટુ 0, તો z ઇઝ ઇક્વલ્સ ટુ -3/2 ને આ y ઇઝ ઇક્વલ ટુ 1/2 હોય તો x ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 1/2. આપણું આ જે પરિણામ હતું એને નંબર 1 આપી અને આને બ્લોક કરી દઈએ, કારણ કે આની અંદર આ કિંમતો મૂકવી પડશે. તો x y અને z ની કિંમત, x y અને z ની કિંમત એકમાં મૂકતા મિત્રો બધા પારિમાણિક વિશ્લેષણ વાળા દાખલા આજ સુધી નીટમાં પૂછાયેલા છે, એટલે આ ટોપિક બહુ અગત્યનો છે. L is equals to h raised to x 1/2, g raised to y, तो g raised to also 1/2 and c raised to z, c raised to -3/2. તો L is equals to આ બંનેનો 1/2 છે તો રૂટ ઓફ એચ જી લખી દઈએ અને નીચે લઈ લઈએ g raised to 3/2, c raised to 3/2 થશે. ઓકે, તો જરા પ્રશ્ન અહીંયા પ્રોજેક્ટ કરજો. હા, જો આપણા વિકલ્પ જોઈ લો તમે. એ રૂટ ઓફ એચ સી અપોન જી હોલ રૂટ ઓફ એ નહીં આવે. પછી બી રૂટ ઓફ જી સી અપોન એચ રેસ ટુ 3/2 હોલ એ પણ નહીં આવે. રૂટ ઓફ એચ જી અપોન જી રેસ ટુ 3/2 અને ડી રૂટ ઓફ એચ જી જી રેસ ટુ 5/2. તો સી આવશે, આપણો આન્સર શું આવશે? સી આવશે. તો this is our answer. Okay, this is our
આન્સર, અને એ આન્સર કયો છે? સી. સી ઇઝ રાઈટ આન્સર. જોઈ લેશો, સી આપણો સાચો જવાબ છે. AIPMT જુલાઈ 2015નું પ્રશ્નપત્ર. એનો પ્રશ્ન છે આપણા ભૌતિક જગત અને માપનમાં. ભૌતિક જગત અને માપન. ઓકે, એમાં આપણે શરૂઆત કરીએ. કોઈ નળીમાંથી વહેતા ક્રિટિકલ વેગ VC ના પરિમાણ ઈટા, રો અને R વડે દર્શાવવામાં આવે છે. એટલે ઈટાની x ઘાત, રોની y ઘાત અને આરની z ઘાત XYZ વડે દર્શાવવામાં આવે છે. તો ઈટા, રો અને R અનુક્રમે શ્યાનતા ગુણાંક, પ્રવાહીની ઘનતા અને નળીની ત્રિજ્યા. અશ્યાનતા ગુણાંક, પ્રવાહીની ઘનતા અને નળીની ત્રિજ્યાના પારિમાણિક સૂત્રો આપણે મૂક્યા છે. આપણે XYZ મેળવવાના છે. વિકલ્પો આપણને આપી દીધા છે. જુઓ, પહેલો વિકલ્પ છે આમાં ત્રણેયની વેલ્યુ XYZ, ત્રણેયની વેલ્યુ 1 1 1 છે. વિકલ્પ બી માં પહેલું ત્રણેય 1 જ છે, પણ પહેલું પોઝિટિવ છે અને બાકીના બે નેગેટિવ છે. એ જ પ્રમાણે સી માં પહેલા બે નેગેટિવ છે અને છેલ્લું પોઝિટિવ છે, અને ડી માં ત્રણે ત્રણ નેગેટિવ છે. તો આપણે શરૂઆત કરી દઈએ. તો આપણે એટલું લખી શકીએ કે જે ક્રિટિકલ વેગ, ક્રાંતિ વેગ VC એ ઈટા રેસ ટુ x, રો રેસ ટુ y, r રેસ ટુ z ના સમપ્રમાણમાં છે. જો આ શ્યાનતા ગુણાંક છે, શ્યાનતા ગુણાંક m1 l-1 t-1. રો ઘનતા તમે જાણો છો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, તો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, પ્રતિ એટલે (-3). ત્યાં ત્રિજ્યા છે, ત્રિજ્યા એટલે મીટરમાં આવે એટલે L1 આવે. તો આપણે અહીંયા નોંધી લઈએ, ઇઝી છે. તો VC is proportional to eta raised to x, rho raised to y and r raised to z. ચલો, અચળાંકનું આપણે પારિમાણિક સૂત્ર નહીં લખીએ એટલે ઇઝ ઇક્વલ્સ ટુ લખી લઈએ. તો VC એટલે વેગ છે. વેગ માટેનું તમે જાણો છો મીટર પ્રતિ સેકન્ડ. યસ, તો શું લખીશું? m0 મીટરનું L1 અને પ્રતિ સેકન્ડનું t-1. ઈટા રેસ ટુ x, ઈટાનું m1 l-1 t-1 રેસ ટુ x and રો આ રહ્યું m1 l-3 t0 raised to y and the last m0 l1 t0 raised to z. ઓકે, અહીંયા m0 l1 t-1 કાઉન્સ ખોલી દઈએ. દર વખત આપણે આ દાખલો કરીએ છીએ એ જ પ્રમાણે. m0 x l raised to -x and t raised to also -x. અહીંયા m raised to y, t raised to -3y, l raised to -3y and t raised to 0. અહીંયા m raised to 0, l raised to z, t raised to 0. ફરી ધ્યાને લખી લઈએ. m raised to 0, l raised to 1, t raised to -1. અનુરૂપ ઘાતોનો સરવાળો કરીએ તો m વાળી ઘાત m raised to x plus y, x plus y, l raised to -x, -3y અને પ્લસ z, and t raised to -x plus 0 plus 0, t raised to -x 0 0. એટલે લખતા નથી આપણે t raised to -x. ચલો, mlt ની અનુરૂપ ઘાત સરખાવતા. mlt ની અનુરૂપ ઘાત
સરખાવતા શું થશે? 0 ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ વાય. 0 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય. 1 ઇઝ ઇક્વલ્સ ટુ -x minus 3y plus z અને -1 is equals to -x. આ ત્રણે સમીકરણો લખી દઈએ આપણે, અહીંયા લખી દઈએ. x plus y is equals to 0, 1 minus x minus 3y plus z is equals to 1 અને minus x minus 1. ઓકે, અહીંયાથી સ્ટાર્ટ કરીએ. is equals to 0 થાય છે ને આ રીતે. minus x is equals to minus 1. તો આના પરથી x ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી શકીએ? 1. x ની કિંમત 1 થાય તો અહીંયા મૂકી દઈએ. 1 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે? -1. અને અહીંયા આ બંનેની કિંમત મૂકી દઈએ તો માઇનસ એક્સની જગ્યાએ 1 -3 વાયની જગ્યાએ -1 પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 1. તો ધીસ વિલ બી -1 માઇનસ પ્લસ 3 પ્લસ z ઇઝ ઇક્વલ્સ ટુ 1. 3 માંથી 1 જાય એટલે 2 આ બાજુ જાય, z ઇઝ ઇક્વલ ટુ -1. તો લખીએ x y z એના બરાબર શું થશે? x ની કિંમત 1, y ની કિંમત -1 અને z ની કિંમત -1. જોઈ લો મિત્રો, આપણો જવાબ શું આવે છે. જરા પ્રશ્ન અહીંયા લાવશો. x y z ની કિંમત 1 -1 -1. તો યોર આન્સર વિલ બી 1. ના શું આવશે એનો આન્સર? યસ, આન્સર આવશે બી. ઓકે, તો તમારો આન્સર આવશે બી. ઓકે, જો મિત્રો આ AIPMT મે 2015 પ્રશ્ન છે. જો ઉર્જા, વેગ અને સમયને અનુક્રમે E, V અને T ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થશે. એના વિકલ્પો આપેલા છે, આપણે છેલ્લે વિકલ્પો વાંચીને એને જવાબ સાથે સરખાવી દઈશું. પરંતુ એક વાત તો ચોક્કસ છે અહીંયા આગળ કે જે E, V અને T આપેલા છે એના પારિમાણિક સૂત્રો જો આપણે લઈએ અને પછી એને પૃષ્ઠતાણ સાથે, પૃષ્ઠતાણ પણ આધાર રાખે છે એટલે પૃષ્ઠતાણને S કહીએ તો S ઇઝ પ્રોપોર્શનલ ટુ E રેસ ટુ X, V રેસ ટુ Y અને T રેસ ટુ Z લઈને પણ આપણે હમણાં આગળના જે આપણે દાખલા ગણ્યા છે ને 2019થી એવા પારિમાણિક વિશ્લેષણ આધારે પણ આપણે આને ગણી શકીએ. પણ મારી ઈચ્છા છે કે આને આપણે થોડુંક શોર્ટ મેથડ લઈએ, અલગ મેથડ લઈએ. અહીં આપણને જે રાશિ આપી છે ને એની વાત કરી દઈએ. તો પૃષ્ઠતાણ S. બીજી કઈ કઈ રાશિ આપી દીધી છે? ઉર્જા E, વેગ V અને સમય S. E, V અને S પર આધારિત છે. તો ચલો આપણે થોડીક થિયરીને યાદ કરી લઈએ. આપણે તરલના યાંત્રિક ગુણધર્મોની થિયરીને યાદ કરી લઈએ. બેઝિકલી છે તો ભૌતિક માપન અને એકમ પણ યાંત્રિક ગુણધર્મોની થિયરી માટે યાદ કરવી પડે કે જે પૃષ્ઠતાણ છે એ કોના પર આધાર રાખે છે. તો પૃષ્ઠતાણ આપણે કોઈ પણ સપાટી છે, કોઈ સપાટી છે તો એનું જે પૃષ્ઠતાણ છે એ પૃષ્ઠતાણ અહીંયા પૃષ્ઠતાણ લાગે એ પૃષ્ઠતાણ S હોય તો પૃષ્ઠતાણ S બરાબર પૃષ્ઠ ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ પર આધાર રાખે છે.
હવે અહીંયા તમે મધ્યમાં એક લાઈન ખેંચી તો એ લાઈનની લંબાઈ, તો ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ. વિચારો કે ઉર્જા, વેગ અને સમય. સમયને આપણે ટી લઈએ ને, ટી આપેલો છે ને આપણે, ઈ વી અને ટી, યસ ટી આપેલો છે. તો વી અને ટી પરથી આપણે ક્ષેત્રફળ મેળવી શકીએ, કારણ કે આ વી અને ટી ને ભેગા કરીએ તો આપણે લંબાઈ મેળવી શકીએ. તો અહીંયા લંબાઈનો વર્ગ થાય, પૃષ્ઠ ઉર્જા કઈ છે ઈ, પછી ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ, લંબાઈ એટલે વેગ ગુણ્યા સમય, તો વી ટી નો વર્ગ. એનો અર્થ કે e⁻1 v⁻2 અને t⁻2. આ ઉપર આવી જશે ને બંને, e⁻1 v⁻2 અને t⁻2. તો આ કોનો, આ પારિમાણિક સૂત્ર છે S નો. તો મિત્રો હવે આપણે આને સરખાવી દઈએ. બોલો કોના પર આધાર રાખે છે? EVT, તો e⁻1 v⁻1, તો e⁻1 v⁻1 અને t⁻1. That is our answer C. Yes, C is right answer. તો આન્સર કયો આવશે? C. તો આપણો જવાબ શું છે? C સાચો છે. જો મિત્રો, આ આપણે 2019 થી 2015 સુધીના પ્રશ્નપત્રો જે આપણા પ્રથમ પ્રકરણના લીધા, એ જ પ્રમાણે આપણે 12મા ધોરણનું પણ બીજી તરફ આપણે ચાલુ કર્યું છે, જે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રવાળું જે આપણું પ્રથમ પ્રકરણ છે, એ પ્રકરણના પણ આ જ પ્રમાણે નીટના પ્રશ્નો, ને એમ જેમ આપણે 2019 થી 2015 લીધા છે, એમ 2014 થી 2010, પછી 2010 થી આગળ 2000 જે પણ 5-5 વર્ષના પેપર્સ આપણે લેતા જઈશું, ને લગભગ 30 થી 32 વર્ષ સુધીના પેપર્સ લઈશું. તો આ તરફ આપણું 11માનું પ્રથમ પ્રકરણ ચાલે છે, અને પેલી તરફ આપણું 12માનું પ્રથમ પ્રકરણ પણ ચાલુ છે. એમ કરતાં કરતાં દરેકે દરેક પ્રકરણ માટે નીટમાં વર્ષ પૂછાયેલા ચેપ્ટર વાઇઝ નીટ પેપર્સ આપણે આ સિરીઝ ચાલુ કરી છે. તો એમાં તમે જોતા રહેજો અને શેર કરજો બધાને.